हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुयु बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને। ગુડ મોર્નિંગ ગાइस। સવારમાં નાસ્તો કરું છું। હું છે નાસ્તામાં ટોસ્ટ છે, બટર છે, પછી પૌવાનો ચેવડો છે અને ખાખરા છે। તો આજે રિસેપ્શન છે, આપણો લાસ્ટ દિવસ છે આજે આપણે વડોદરામાં। આજે વડોદરામાં હું છેલ્લો દિવસ, કાલે હું નીકળી જઈશ। પછી મારા ત્યાં એક શેરીમાં એટલે મારા ફ્રેન્ડના સિસ્ટરના મેરેજ છે, તો કાલે પણ એમાં જવાનું છે, ડીજે પાર્ટી છે। તો અમે કાલે આખી લક્ષ્મીનગરની ટોળી જઈશું, બધા જ છોકરાઓ। અમે લક્ષ્મીનગરના એટલે લક્ષ્મીનગરના છોકરા એટલે તમને ખબર તો છે જ ને કેવી મજા આવે। તો અમે કાલે હવે સુરતમાં જઈશું। આજે મારા કોઈના તો હમણાં જવાનું છે જમવા માટે, બોલાવ્યા છે અમને, ને સાંજના છે રિસેપ્શન, એટલે સાંજના રિસેપ્શનમાં જઈશું। તો સાંજનો આઉટફિટ તમને બતાવીશ ત્યારે। તો હમણાં નાસ્તો કરી લઉં। તો હવે તૈયાર થઈ ગયા છે, તો હવે ગાડી લઈને જ આપણે જવાનું છે। મામાની 2 ગાડી છે, એક એક્ટિવા અને પ્લેઝર। હું પ્લેઝર પર જઈશ, ફોઈના ત્યાં જવાનું છે, ફોઈના ત્યાં તરત આવી જઈશું જમી બમીને થોડોક આરામ કરીને। તો હવે આજનો આઉટફિટ જોઈ લો, મસ્ત પહેરો છે આજે। ક્રોક્સ ધોઈ નાખ્યા હમણાં જ, ને જો મમ્મી બી રેડી થઈ ગયા છે। હું પેન્ટ ખોચાઈ ગઈ? હા, અહીંયા જ અંદર ચાલી ગઈ। તો મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે। બધું પહેરી લેવું પડે કેમ કે વડોદરામાં બહુ જ તડકો છે, તો હું બધું પહેરી લઉં પહેલાં માથે। હમણાં પીવા ઊભા છે ગાઈઝ અમે શેરડીનો રસ। બહુ ગરમી છે અહીંયા હમણાં, તો હું ને મમ્મી હમણાં શેરડીનો રસ પીએ છે। કોઈના ઘરે જમવા ગયેલા, જમીને હમણાં 4 વાગે નીકળ્યા છે, ને હવે આપણે 6 કે 6:30 વાગે આપણે રિસેપ્શનમાં જઈશું। મસ્ત સૂટ પહેરીને, નહીં તો કુર્તો પહેરીને। જો સૂટ પેલું લાવી દીધું છે, સૂટ છે, કુર્તો છે, બધું જ છે આમાં। તો જોઈએ શું પહેરીએ છે, પહેલાં આપણે શેરડીનો રસ પી લઈએ। મસ્ત રેડી થઈ ગયા છે ગાઈઝ, જોઈ લો ખાલી નીચેથી ઉપર કોઈ પીવડાવતું નથી, કોઈ પીવડાવતું નથી ગાઈઝ। ખાલી નીચેથી લઈને ઉપર જઈને આઉટફિટ જોઈ લો, મસ્ત આજે બ્લેક ને વ્હાઇટ પહેર્યું છે, બ્લેક એન્ડ વ્હાઇટ પહેર્યું છે। પહેલાં તો હું પહેરતો હતો પેલું હું છે ને પહેલાં પેન્ટ શર્ટ પહેર્યા, મમ્મી એટલું બોલ્યા, બધા બોલ્યા, એટલે પછી પેન્ટ શર્ટ નહીં પહેર્યું, અને પછી છે ને સીધું મેં રવા દે, વ્લોગ કરવા દે ને, આ વ્લોગ નહીં કરવા દે ગાઈસ મને। તો હવે જઈએ, નીકળીએ ફટાફટ। ઓય ખોલી, ગરમી થાય, ખોલી તો નીકળીએ। ચશ્મા નથી પહેરવાના કેમ કે હવે તડકો નથી, એટલે ચશ્મા મૂકી દઈએ, ફટાફટ નીકળીએ। બીજો મોબાઈલ આવી રહ્યો। હવે પીવા આવી ગયા છે લસ્સી, એ પણ છાશવાળાની। મામી જોઈ લો, અને શરીરે તો પણ લસ્સી પીવે છે। अरे बस कर भाई, वो क्या करता है रे तेरी तो। મસ્ત ખાઈ લીધું છે ને પેટ ભરીને એકદમ। હવે કંટાળો આવે છે બરાબર, કેમ કે હવે ફોટોશૂટ ચાલે હતા। વરરાજા કંટાળી જશે આજે એવું લાગે છે। તો અહીંયા જો હું ને મારો ભાઈ બેઠા છે, હવે રીલ્સમાં જોયા કરીએ છીએ। બધી પબ્લિક ખાઈને જવા લાગી છે। અહીંયા બધા ગિફ્ટ લઈને આવે છે વરરાજાના, પણ આપણને કોઈ ગિફ્ટ નથી આપતું। કાલે પણ ગાઈઝ મારે છે ને સુરતમાં મારા ફ્રેન્ડના સિસ્ટરના લગ્ન છે, મેં તમને કીધું, મારે ત્યાં જવાનું છે હવે કાલે। તો મજા આવશે કાલે પણ, કાલે ડીજે નાઇટ છે, એટલે કાલે પણ નાચવાનું છે। હવે મેં સ્પીકર તો મૂક્યું છે, પણ હવે નાચીએ નહીં નાચીએ એવું છે, કેમ કે હજુ તો અહીંયા ફોટોશૂટ ચાલે છે। અને જો આ સ્પીકર JBLનું સ્પીકર મૂક્યું છે, બહુ જ મજા કરી ગાઈઝ, બહુ એટલે બહુ જ આ સ્પીકરમાં મજા કરી। એવા સ્પીકરમાં ગીત વગાડ્યા છે ને, બધા ભોજપુરી ગીત ને ગુજરાતી ગીત ને બધું વગાડ્યું ને, તો બહુ મજા આવી ગઈ। તો દુલ્હા રાજા કે શિવમ તું જ વગાડે છે કે, તો મજા આવે। બધા બેઠા છે, મારી ફેમિલી આખી પૂરી ફેમિલી બેઠી છે। કાર્યક્રમ પતી ગયો ગાઈસ, બધું સુપડા સાફ જોઈ લો। તો હવે ચા પીવા જઈએ છે, બધી ફેમિલી જો અહીંયા બેઠી જ છે, મમ્મી લોકોને બેસાડી દીધા છે અહીંયા। તો હમણાં ચા પીવા આવ્યા છે ગાઈસ। આમ તો બધું કાર્યક્રમ બધું પતી ગયો છે, બધું મસ્ત રીતના બધું થઈ ગયું, એમ થાકી ગયા છે। 12:15 બી થઈ ગયા છે। કાલે સવારની ગાડીમાં મારે નીકળવાનું છે સુરત માટે, એટલે આપણે જવું પડશે। તો એને ઉપસાવ્યા નહીં કર ગાઈસ, આ વ્લોગ કરો ને એટલે બધું બહુ બોલ્યા કરે પાછળ, રોસ્ટ કરો ને। આ એક મારો બીજો ભાઈ છે, હાય કરી દે। हाय। હા
તું રોસ્ટ રહેવા દે આને રોસ્ટ કરો ગાઈઝ આ ટકલાને બહુ માથાકૂટ કરે વ્લોગ ચાલુ કરું ને ત્યારે ઊંધા છે ગાઈઝ લોકો બરફ અને આઈસ્ક્રીમ ખાવા આવે હું અને બધા ભાઈઓ બધા છે ને ચા પીવા આવીએ બોલો એ પણ કંઈ રજવાડી ચા કરીને છે રજવાડીની ચા પીવા આવ્યા છે આ રજવાડીની ચા તો બહુ પેલી આવે કઠ્ઠણ બહુ આવે કઠ્ઠણ એટલે દૂધવાળી બહુ આવે રજો ગાઈઝ હવે ઘરે આવી ગયા છે તો હવે આ સાથે બ્લોગને એન્ડ કરીએ અને આપણા લગ્ન બી મસ્ત રીતે પતી ગયા છે બહુ જ મજા કરી બહુ જ ફેમિલી સાથે એન્જોય કર્યો બહુ જ વધારે તો બ્લોગ નથી કર્યો મેં કારણ કે મેં બહુ જ એન્જોય કર્યું છે ટાઈમ થોડોક આપ્યો છે મારા ફેમિલીને એટલે હું બ્લોગ નથી કરી શક્યો તો આ સાથે આજે બ્લોગને એન્ડ કરી અને વડોદરાની ટ્રીપનો પણ એન્ડ કરીએ તો હવે બીજી ટ્રીપ હશે વડોદરાની તો અમે આવશું ને તમને બતાવશું હવે તો કોઈના લગ્ન નથી આઈ થિંક તો નથી પતી ગયા હવે લગ્ન અને હા નવા શોર્ટ ચાલુ કર્યા છે ડેલી શોર્ટ જે હું બનાવું છું રૂટિંગના તે પણ જોજો તો મળીએ એક નવો બ્લોગ સાઈડ ટાટા બેસ્યું સબસ્ક્રાઈબ કર્યા હોય નહીં જતા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો બાય